સુપર અલ્નીનોએ આવેલા વરસાદને ખોરવી નાખ્યો એવું જ કંઈક જુલાઈમાં પણ સંભવ છે. આ વર્ષે ચોમાસું સૌરાષ્ટ્રની વરસાદની આગાહી આપું છું કે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે 55 થી 60 ઇંચ વરસાદ 7 દિવસની અંદર વરસાદ સારામાં સારો. વૈજ્ઞાનિક ઢબે તો સુપર અલ્નીનો કે છે, પણ હકીકત શું એમની ખગોળશાસ્ત્ર શું કહી રહ્યું છે? કોઈ પણ જાતનું ખેડૂત માટે કોઈ ચિંતા જેવું નથી. અતિવૃષ્ટિ થશે અને જે દરિયાપટ્ટીમાં વધારે થશે 7-8 તારીખમાં બધે સમગ્ર સૌરાષ્ટ્રમાં 3 દિવસ વરસાદનું જોર છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થઈ જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે જૂનમાં આવેલો સુપર અલ્નીનો એ જુલાઈમાં કેટલો અસર કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ગામોમાં, ઘણા બધા જિલ્લામાં જાણે કે મેઘ મલ્હાર હોય એવો માહોલ છે. આખો જૂન મહિનો આપણે કોરો જોયો છે, સૂકો ભટ્ટ. સુપર અલ્નીનોની અસરના કારણે જૂન મહિનામાં ઐતિહાસિક રીતે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે છેલ્લા 146 વર્ષમાં. પણ જેવો જુલાઈ શરૂ થયો, આપણે સૌને આશા હતી કે જુલાઈ છે એમાં મેઘરાજા તરબોળ કરી દેશે અને એ જ પ્રકારની શરૂઆત જુલાઈની થઈ છે. અને જ્યાં હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક મેઘરાજા તરબોળ કરી દે એ પ્રકારના અપડેટ્સ, એલર્ટ્સ પણ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એક ચિંતાભરી વાત પણ કેન્દ્રીય હવામાન વિભાગે કરી દીધી છે. કેન્દ્રીય હવામાન વિભાગે કહ્યું છે કે જે રીતે જૂનમાં સુપર અલ્નીનોએ આવેલા વરસાદને ખોરવી નાખ્યો એવું જ કંઈક જુલાઈમાં પણ સંભવ છે. સંભાવના એવી છે કે વાદળોની આખી સિસ્ટમ બને, જે અત્યારે તમે કોઈ પણ મોન્સૂન ફોરકાસ્ટ વેબસાઇટમાં જઈને જુઓ, ચાહે વિન્ડીમાં જુઓ, સ્કાયમેટમાં જુઓ કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જુઓ, તો તમને ઘેઘૂર વાદળો દેખાશે. પણ સુપર અલ્નીનો એને ગાયબ કરી શકે છે. શું જુલાઈમાં પણ આ ચિંતા વચ્ચે જ આપણે રહેવાનું છે કે પછી જુલાઈમાં જબરજસ્ત વરસાદ થવાનો છે? એના માટે જ આજે ચર્ચા કરવાની છે. અને જે જૂનની અંદર સુપર અલ્નીનોની અસર એટલી હદ સુધી જોઈ, જો કે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ આખી ઘટના મામલે આજે જ પત્રકાર પરિષદની અંદર કહ્યું કે સુપર અલ્નીનોની અંદર અનેક વખત એવી આગાહીઓ અથવા સુપર અલ્નીનોની ચર્ચાઓ થાય છે, પરંતુ દરેક વખતે એ ક્યાંક સાચી નથી પડતી. જો કે સુપર અલ્નીનો એ ઇફેક્ટ જ એ પ્રકારની છે કે કોઈ પણ આગાહી એ સાચી પડે, 2 દિવસ પહેલા કઈ કહેવામાં આવ્યું હોય કે વરસાદ નહીં આવે અને 2 દિવસ બાદ એટલો ધોધમાર વરસાદ વરસે કે એનું અનુમાન લગાવવું જે નક્કી ન થઈ શકે. આજે આ જ મામલે ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે અને ચર્ચાની અંદર રમણીકભાઈ વામજા કે જેઓ આગાહીકાર છે તેઓ આપણી સાથે જોડાયા છે. સીધી ચર્ચા તેમની સાથે કરીએ. રમણીકભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. રમણીકભાઈ, સુપર અલ્નીનોની અસર અને ચર્ચાઓ આપણે જૂન મહિનાની અંદર કહી કે ગયા મહિનાની અંદર ગુજરાતની અંદર ક્યાંય એવો વરસાદ ન જોવા મળ્યો કે વાવણી થાય અથવા તો ખેડૂતોય ખુશ રહે. જુલાઈના પહેલા જ દિવસે વરસાદની શરૂઆત થઈ અને ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે વરસાદ ચોમાસાની જુલાઈ માસની અંદર આદ્રા નક્ષત્રની અંદર 5 વરસાદ થશે અને વરસાદ ચોમાસું સારી જશે. આદ્રા નક્ષત્ર વરસાદ થવાથી ખેડૂત માટે પાકમાં રોગચાળો આવશે. આદ્રા નક્ષત્ર 6 તારીખે નક્ષત્ર પૂરું થાય છે. રમણીકભાઈ, સુપર અલ્નીનો વિશે પણ આપ જાણતા જ હશો. સુપર અલ્નીનો
જે રીતે અસર કરે છે અને જૂન જે રીતે કોરો રહ્યો, નક્ષત્રની વાત આપ ચોક્કસથી કરી રહ્યા છો, પણ જુલાઈ ઉપર કોઈ સંકટ લાગે છે આપને કે જુલાઈમાં પણ કોરું કટ જઈ શકે છે? જુલાઈમાં અઠવાડિયાની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થાય છે વેરાવળ બંદર ઉપર, કારણ કે અમે ખગોળ વિદ્યાના આકાશી આધારમાં 32 વરસાદની આગાહી આપું છું. ઓકે, એ સિવાય રમણીકભાઈ આપને ક્યાં લાગે છે કેટલો વરસાદ થઈ શકે છે? થોડી વિસ્તૃત જાણકારી આપો જેથી દર્શકોને એ સમજી શકે કે માત્ર સૌરાષ્ટ્ર નહીં, દક્ષિણ ગુજરાતમાં શું, કચ્છમાં શું, ઉત્તર ગુજરાતમાં શું, મધ્ય ગુજરાતમાં શું? આ વર્ષે ચોમાસું સૌરાષ્ટ્રની વરસાદની આગાહી આપું છું, કારણ કે હું એક દિવસમાં કાળી મજૂરી કરી મને ટાઈમમાં ઉભાને 12 કલાક કામ કરું છું, અને હું ખગોળ વિદ્યાના આધારે સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે 55 થી 60 ઇંચ વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં પાછળથી પણ વરસાદ સારા થશે અને પાક પાણી સારા થશે. આ વર્ષે ચોમાસાની અંદર ગરમીનું પ્રમાણ વધારે રહેશે. એનું કારણ બે સૂર્ય ગ્રહણ, બે ચંદ્ર ગ્રહણ આવેલ હોવાથી અતિ ગરમી પડે છે. મેં તારીખ 2-1 જાન્યુઆરી પેપરની અંદર અખબાર પેપરમાં આપેલ હતું કે આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. અત્યારે જે ગરમી પ્રમાણ ઓછું થશે, આ વર્ષે પવનનું જોર છે ને આ અત્યારે જે પવનની દશા બદલાશે હોવાથી અત્યારે 7 દિવસની અંદર વરસાદ સારામાં સારો. આજે રાતે 12 વાગ્યાથી 1:15 સુધી ચંદ્રમામાં કુંડાળું હોય છે, એમને 25 વર્ષનો અનુભવ છે. આ કુંડાળીની અંદર 7 દિવસ અંદર અતિ ભારે વરસાદ 2 થી 7 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં થશે. રમણીકભાઈ, જે સ્થિતિ જૂન મહિનાની અંદર આપણે જોઈ કે જ્યાં વરસાદ એ ખૂબ ઓછો નોંધાયો, ખેડૂતોએ ચિંતાની અંદર હતા કે વરસાદ ક્યારે પડશે, આવી સ્થિતિનું નિર્માણ થવા પાછળનું કારણ શું? વૈજ્ઞાનિક ઢબે તો સુપર અલ્નીનો કહે છે, પણ હકીકત શું એમની? ખગોળશાસ્ત્ર શું કહી રહ્યું છે? ખગોળશાસ્ત્રને 35% વરસાદની આગાહી આપું છું કે આ વર્ષે પાછો વરસાદ થશે. જૂનની અંદર મેં કીધું 15 થી 20 તારીખ અંદર અમરેલીમાં વરસાદ થશે. પછી મેં 25 થી 2 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં જુલાઈ માસની પહેલી બીજી તારીખ વાવણી વરસાદ થશે. આ એક કચ્છના આધારે ભડલી વાક્ય અને સિતાવી નક્ષત્રના આધારે મેં વરસાદની આગાહી છે. અખબાર પેપરમાં ટીવીમાં પણ આપે છે. ખેડૂત માટે શાંતિ આપજો, પાછળ વરસાદ જુલાઈમાં. કોઈ પણ જાતનું ખેડૂત માટે કોઈ ચિંતા જેવું નથી. આ આગાહી મારા બાપુજી ડાયરા પર વરસાદની આગાહી મને શીખવાડેલ છે. બિલકુલ. તો આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પણ સુપર અલ્નીનોને લઈને જે નિવેદન આપ્યું છે, એમ તો ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. જુલાઈની શરૂઆત થઈ ચૂકી છે, વરસાદ એ ખૂબ વરસી રહ્યો છે. એની વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ, કે જેઓ રાજ્યના કૃષિ મંત્રી પણ છે, એમને સુપર અલ્નીનોને લઈને શું કહ્યું ને પહેલા સાંભળો. આજે મુખ્યમંત્રીશ્રીએ 4:45 વાગે એના માટેની મિટિંગ રાખી છે, પણ આપણે ભાગશાળી છે કે ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે અને આજે પણ 5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી થઈ છે. અને ભૂતકાળમાં પણ અલ્નીનો, હું તો સકારાત્મક વાત તમારાથી લોકો સુધી પહોંચ્યાના માટે વાત કરું છું, 26 વખત અલ્નીનોની આ પ્રકારની આગાહીઓ થઈ છે. એમાં 2 વખત જ તે દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ રાજ્યને દેશના હિતમાં, અન્ય રાજ્યમાં પણ અસર થવાની છે, અલ્નીનોની અસર ન થાય અને સારો વરસાદ થાય તો આપણા માટે, રાજ્ય માટે, દેશ માટે, સામાન્ય જનતાને પણ મુશ્કેલીને પણ આપણી પ્રગતિ જે રીતે થઈ છે એ રીતે થાય. આપણે ઈચ્છીએ કે ભૂતકાળમાં અલ્નીનોમાં આ પ્રકારે વાત થઈ હતી તો આ વરસાદ નહોતો થયો, ગઈકાલે થયો છે અને આજે પણ એ પ્રકારની જાહેરાત છે. આપણે સૌ સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ચેલેન્જ આવશે તો સરકાર તૈયાર છે, પણ ન આવે ને પૂરો વરસાદ આવે એવી ઈશ્વરને આપણે પ્રાર્થના પણ કરીએ, જે ભૂતકાળમાં બન્યું છે. ટેન્ટેટિવ 4 તારીખનો પ્રોગ્રામ છે. આખો પ્રોગ્રામ નક્કી થયો, હું આપને ચોક્કસ વાત કરીશ. તો આ હતા મંત્રી જીતુભાઈ વાઘાણી, જેમણે અલ્નીનો અંગે વાત કરી. રમણીકભાઈ, હમણાં તમે જેટલા પણ જવાબ આપ્યા એમાં 3 વસ્તુ સૌથી અગત્યની ધ્યાનમાં આવી કે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. એક તો તમે એ કહ્યું, સૌરાષ્ટ્રના અંગે આગાહી કરી કે ભાઈ પાછોતરો વરસાદ થશે. આગળ ભલે ખેંચાઈ ગયો, જૂન મહિનો ભલે કોરો ગયો,
પણ પાછોતરો વરસાદ થશે એવું રમણીકભાઈએ કહ્યું. બીજી એમણે એક અગત્યની વાત એ પણ કરી કે જે ચંદ્રમાના આધારે એમણે જે વર્તારો, રમણીકભાઈ વર્તારો તમે જે જુઓ છો એ વર્તારાના આધારે એવું ક્યાંય ખરું કે કોઈ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બનશે? વર્તારાની અંદર અતિવૃષ્ટિ થશે વેરાવળ બંદર ઉપર. વેરાવળ બંદર એનું કારણ આકાશી કચ્છ, આકાશી ચિત્રી આગાહી આપી છે. મેં 1996 વેરાવળમાં અતિવૃષ્ટિ થશે ત્યારે મેં આગાહી આપેલી હતી, અને 1999 વાવાઝોડું થાય તો મેં આગાહી આપેલી હતી. એટલે તમારું એવું કહેવું છે કે આ વખતે પણ, આ વર્ષે પણ વેરાવળ ને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાનો છે. સમયગાળો શું અતિ હોઈ ભારે શકે વરસાદ છે રમણીકભાઈ? સમયગાળો શું હોઈ શકે છે? ક્યારે પડશે અતિ ભારે વરસાદ? જુલાઈ માસના બીજા વીકની અંદર અતિવૃષ્ટિ થશે, અને જે દરિયાપટ્ટીમાં વધારે થશે, ને ભાદરવા મહિનાને વચની અંદર હાથિયા નક્ષત્ર બેસે છે ત્યારે પણ વાવાઝોડા સાથે 50 થી 60 કિલો વાવાઝોડો વરસાદ થશે. હાથિયાને અતિ ભારે ગરમી પડવાથી આ વર્ષે પણ નોરતાની ચિત્રા નક્ષત્ર બસે, ચોથા ને 5 વરસાદ, 2 થી 7 ઇંચ વરસાદ નોરતામાં પણ વરસાદ છે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. અચ્છા, સમજાઈ ગયું. તો રમણીકભાઈ, જે તમે વાવાઝોડા વાળી વાત કરી, એ વાવાઝોડું ક્યારે આવી શકે છે? જુલાઈના કયા સપ્તાહમાં? જુલાઈમાં અતિવૃષ્ટિ થશે બીજા વીકની અંદર, ને વાવાઝોડું ભાદરવા વચની અંદર હાથિયા નક્ષત્રની અંદર. અચ્છા, સૌરાષ્ટ્રની અંદર તમે કીધું કે વેરાવળ બંદર ઉપર સૌથી વધુ વરસાદ પડે. સૌરાષ્ટ્રનો કોઈ એવો તાલુકો અથવા એવું કોઈ ગામડું ખરું અથવા એવો કોઈ વિસ્તાર કે જ્યાં આ વખતે વરસાદ ઓછો પડે, સુપર એલ્નિનોની અસર દેખાય ત્યાં? એવું અલ્લીનો પવન અસર આ વખતે થશે નહીં, કારણ કે બે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ હજી ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ આજે ઓગસ્ટ મહિનાની અંદર આવે છે ત્યારે પણ વરસાદ અમુક જગ્યા વરસાદ સારો થાય. એક ભટલી વાકે અને ખગોળ વિજ્ઞાનની અંદર આવે છે, એટલે કોઈ પણ ખેડૂતને ચિંતા કરવા જવું નથી. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારામાં સારો થશે, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર. અચ્છા, જે ખેડૂત હજુ પણ વરસાદની રાહ જોઈને, આજે 1 જુલાઈ થઈ ગઈ, હજુ જેણે વાવણી નથી કરી અથવા એવું રાહ જોવે કે ભાઈ વાવણી લાયક વરસાદ થઈ જાય, એમને તમારી શું સલાહ છે? ગયા વર્ષે 2025 અંદર 26 વરસાદ વાવણી થઈ હતી. હજી 4 દિવસ મોડો થયો છે. હજી પણ વરસાદ આપણે 7-8 દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક થાય એવું વરસાદ મારું પૂરું અનુમાન છે. અચ્છા, એટલે ખેડૂતોએ 7-8 તારીખ પછી વાવણી કરવી, ત્યારબાદ સારો એવો વરસાદ થાય. 7-8 તારીખમાં બધે સમગ્ર સૌરાષ્ટ્રમાં હજી 3 દિવસ વરસાદનું જોર છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. અચ્છા, રમણીકભાઈ, તમે એવું માનો છો કે પાછોતરો વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થઈ શકે? કેમ કે જૂનના સપ્તાહની અંદર, જૂનમાં 15 તારીખથી ચોમાસું બેસે તો અત્યાર સુધી વરસાદ હજી સૌરાષ્ટ્ર પંથકમાં એટલો ન જોવા મળ્યો. પાછળ વરસાદ આવે તો ઊભા પાક બગાડે એવી સ્થિતિ ખરી? આ ઊભા પાક બગાડે ત્યારે મેં ઘણા લોકોને અખબાર પેપરમાં ટીવીમાં મારફત ખેડૂત માટે ચેતવ્યો છે. ગઈ સાલ મેં ચેતવતા કે પાક પાણી સાચવજો, કારણ કે ચારો સાચવજો ઢોર માટે, અને પાક પાણી, કારણ કે આ આકાશી કચ્છના આધારે પાછત્ર વરસાદ, અતિ ભારે વરસાદ પણ થાય. 2 થી 10 ઇંચ વરસાદ, પાછત્ર વરસાદ થાય. ઠીક છે, ઓકે. તો આભાર રમણીકભાઈ, અમારી સાથે જોડાવા બદલ. રમણીકભાઈને એટલે આપણે વિદાય કરીએ છીએ કે થોડી વારમાં અંબાલાલભાઈની પ્રતિક્રિયા પણ આપણે સંભળાવી છે. અને બીજું, પ્રદીપ, જે રમણીકભાઈનું આકલન છે એ હંમેશા વર્તારો જોતા હોય છે, નક્ષત્રના આધારે આગાહી કરતા હોય છે, અને માધ્યમોમાં બહુ ઓછા આવે છે, એટલે જ એમના ઇન્ટરવ્યુઝ લોકો ઓછા જોઈ શકે છે, કેમ કે માધ્યમોમાં ઓછા લાઈવ બેસે અને છે. એ પણ એ ખગોળીય ઘટનાના આધારે, ખગોળીય ઘટનાના આધારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને આવરી લઈને એ વરસાદનો વર્તારો કાઢે છે. અને એ વર્તારો એમનો જો આપણે ટૂંકમાં એકવાર એનાલિસિસ એમનું કહી દઈએ તો રમણીકભાઈ વામજાનું સ્પષ્ટ કહેવું છે કે જુલાઈનું પહેલું સપ્તાહ વરસાદ ઓળઘોળ રહેશે આખા સૌરાષ્ટ્ર પંથકમાં. ખાસ કરીને એમણે એમ પણ સ્પષ્ટતા કરી કે હું સૌરાષ્ટ્રનું વધારે જોઉં છું, એટલે મને સૌરાષ્ટ્રની વધારે ખબર છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. બીજી વાત એમણે કરી કે જુલાઈનું બીજું સપ્તાહ વેરાવળ બંદર અને આજુબાજુના વિસ્તારો, પછી એમાં એમણે ઉમેરો પણ કર્યો કે દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, પૂર જેવી સ્થિતિ સર્જાય એ પ્રકારનો અતિ ભારે વરસાદ પડી શકે છે. આ પણ એમણે મોટી વાત કરી. ત્રીજું એમણે કહ્યું કે આ વખતે પાછોતરો વરસાદ થવાનો છે,
એટલે અલનીનો અંગે તો એ કોઈ નિવેદન નથી આપી રહ્યા, પણ પાછોતરો વરસાદ કહી રહ્યા છે, એટલે કે ચોમાસું લાંબુ ખેંચાશે. જનરલી આપણે ત્યાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચોમાસું વિદાય લેતું હોય છે, પણ રમણીકભાઈનું કહેવું છે કે આ વખતે ચોમાસું એનાથી પણ વધારે ચાલશે. પછી જે રીતે મારા સહયોગી પ્રદીપે જે સવાલ પૂછ્યો કે વાવણી જે થઈ ગઈ હોય, ઊભા પાક હોય, એ ઊભા પાકને અસર કરશે કે કેમ, તો રમણીકભાઈએ કહ્યું કે મેં ગયા વખતે પણ ખેડૂતોને ચેત્યા હતા, આ વખતે પણ એવી સંભાવના છે કે ધ્યાન રાખે, ઊભા પાકને અસર કરે, નુકસાન કરે એવો પણ પાછોતરો વરસાદ થઈ શકશે. એમણે હાથિયા નક્ષત્રની પણ વાત કરી અને એની સાથે સાથે બીજી અગત્યની વાત એ કરી કે અત્યારે એ સમય છે ગુજરાતમાં, અત્યારે 3 દિવસ તો આખો મેઘાવી માહોલ રહેવાનો છે. હવે પછીના દિવસોમાં વાવણી જેની પણ બાકી છે, જેમણે નથી કરી વરસાદની રાહ જોઈને, એ વાવણી કરી શકશે. પણ આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે પ્રદીપ કે કેન્દ્રીય હવામાન વિભાગ હમણાં જ થોડી વાર પહેલા જ એમણે એલર્ટ આપ્યું છે કે સુપર અલનીનો, જેમાં ગુજરાતનું નામ મોખરે છે, ટોપ 3 સ્ટેટ કે જેને વધારે અસર કરવાનું છે, એણે જૂનમાં તો અસર કરી જ. બિલકુલ. કેન્દ્રીય હવામાન વિભાગ કહે છે કે જુલાઈ મહિનામાં પણ સુપર અલનીનો અસર કરશે. આ એક કોન્ટ્રાડિક્ટરી છે. એક તરફ જે આગાહીકારો છે, વેધરના જે એક્સપર્ટ છે, એમાં અંબાલાલભાઈ આવી ગયા, એ સિવાયના જે બીજા એક્સપર્ટ છે પરેશભાઈ ગોસ્વામી, આપણે ચિરાગભાઈ શાહને પણ લાઈવ જોડ્યા હતા, અત્યારે રમણીકભાઈ પણ જોડાયા. ચારેય લગભગ એક સરખી વાત કરી છે કે જુલાઈનું પહેલું સપ્તાહ બહુ સારો વરસાદ પડશે. પણ કેન્દ્રીય હવામાન વિભાગ કહે છે કે ભાઈ જુલાઈમાં પણ અલનીનો નડશે. એટલે હવે જોવાનું એ છે કે આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડે જ છે કે પછી અલનીનો ક્યાંક વચ્ચે ફાંસ મારે છે. અને આ બધાની વચ્ચે અંબાલાલભાઈએ પણ આજે પાછી મોટી આગાહી, તમામ એ આગાહી જે થઈ રહી છે, જે જુલાઈના બીજા સપ્તાહની વાત થઈ રહી છે, એમાં તમામ લોકોનું એવું પણ કહેવું છે કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થાય, જો સિસ્ટમ વધુ મજબૂત બને છે, તો રમણીકભાઈએ કહ્યું તેમ કે વેરાવળ બંદરની આસપાસની સ્થિતિની અંદર અતિ ભારે વરસાદ એ દરમિયાન પડી શકે. અને અરબી સમુદ્રની એ સિસ્ટમ સક્રિય ક્યાંક થઈ છે, જેના જ કારણે જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર અત્યારે આપણે પહેલા જ દિવસથી વરસાદની અસર એ આખા રાજ્યની અંદર પડી રહી છે. અને અંબાલાલ પટેલ કે જેમને આગાહી પણ કરી છે આ એ જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર, જુલાઈના બીજા સપ્તાહની પણ, અને વાવણી લાયક વરસાદની વાત કરી, જેમ રમણીકભાઈએ કહ્યું કે 7 તારીખની આસપાસથી વાવણી સૌરાષ્ટ્ર પંથકની અંદર થઈ જાય, સૌરાષ્ટ્રની અંદર 50 થી 60 ઇંચની આસપાસ સરેરાશ વરસાદ નોંધાય તેવી પણ વાત કરી છે. અંબાલાલ પટેલે, હવામાન નિષ્ણાંત છે, હવામાન આગાહીકાર છે, તેમણે શું કરી આગાહી એ સાંભળી લો પહેલા. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના વાવડ છે, પરંતુ હજુ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદના વાવડ બરાબર નથી. આગામી 48 કલાકમાં વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં વરસાદ પડશે, પરંતુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈથી થાય છે. એ સિસ્ટમ લગભગ 4-5 જુલાઈમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધીમાં આવી અને મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહે છે. અને એક વેસ્ટર્ન સમયના કારણે પણ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મર્જ થાય છે. તેના લીધે પણ ઉત્તર ગુજરાતના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ એક ભારેખમ વાહન આવી રહ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં અને લગભગ વડોદરાના ભાગો, આ ઉપરાંત પૂર્વ પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ ઉદ્ભવી શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ સમિત હાજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છ ભાગોમાં લગભગ 4 ઇંચ કે તેથી વધુ તારીખ 12 જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ 3 ઇંચ કે તેથી કંઈક વધુ વરસાદ થઈ શકે. ખાવડાના ભાગમાં વરસાદ ઓછો રહી શકે. એટલે હવે વરસાદનું ભારેખમ વહન આવી રહ્યું છે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને 12 તારીખ સુધીમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે.
એટલે હવે ભારે વરસાદના વહનમાં હવે જોવા જઈએ તો લગભગ પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વારના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ વકરી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. રાજકોટ, સુરેન્દ્રનગર, પાટડી, દસાડા, ચોટીલા તેમજ ધાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર, આ મોરબી, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. એટલે વરસાદનું વહન હવે ધીરે ધીરે આવી રહ્યું છે. બીજા સિસ્ટમના કારણે તારીખ 8-9 આસપાસ બીજું એક સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બને. એ સિસ્ટમના કારણે તારીખ 12 સુધીમાં પુનઃ વરસાદ આવી શકે. એટલે તારીખ 12 સુધીમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદથી તરબોળ થવાની શક્યતા રહે. જી કાકા, અલ્નીનોની અસર ચોમાસા પર પડશે, શું કેવું છે? અલ્નીનોની અસર તો ચોમાસા પર આવવાની શક્યતા રહે છે, કારણ કે ગરમી રહેશે. ગરમીથી વાદળો ઘણી વખત વિખેરી જાય અને ખાસ કરીને ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ્નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકશે. એટલે આ તો અલ્નીનો વિશે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ગુજરાતના કેટલાક ભાગમાં 88%, 86% અને કેટલાક ભાગમાં 94% વરસાદ થવાની શક્યતા રહે છે. દરિયા કિનારાના ભાગોમાં તો 98% કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. જો કે પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પૂર્વ ભારતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ક્યારેક આસામમાં વરસાદ હોય તો સિંધ ત્યાંથી ઊંચી પરિસ્થિતિ ભોગવે છે. આસામમાં વરસાદનું પ્રમાણ ઓછું થાય ત્યારે સિંધ એટલે પશ્ચિમ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આવી શકે. જે તો જે રીતે બે બહુ જ જાણીતા આગાહીકાર રમણીકભાઈ પણ જે સૌરાષ્ટ્ર પંથકમાં છે ખૂબ જાણીતા છે અને અંબાલાલભાઈ બંને કહી રહ્યા છે કે હવે વરસાદનો સમય છે. પણ આ બધાની વચ્ચે હું યાદ અપાવી દઉં પ્રદીપ, આપણે આ જ મંચ ઉપર ચિરાગ ભાઈ સાથે વાત કરી હતી. એ પણ વેધર એક્સપર્ટ છે અને એમણે તમને યાદ હોય તો કહ્યું હતું કે એક સાયક્લોન ગુજરાત પર આવી રહ્યું છે, વાવાઝોડું. અને એ જ પ્રકારની વાત વર્તારો જોતા રમણીકભાઈએ પણ કરી છે કે એક વાવાઝોડું ગુજરાત પર આવી રહ્યું છે. એટલે કે આ ચોમાસામાં આપણે વરસાદની અછત, પછી પાછો ખૂબ સારો વરસાદ અને હવે વાવાઝોડું પણ જોવાનું છે. કેમ કે વેધર એક્સપર્ટે પણ કહ્યું છે કે ગુજરાત પર જુલાઈના મધ્ય ભાગમાં વાવાઝોડું આવે છે. રમણીકભાઈએ પણ કહ્યું છે કે એક વાવાઝોડું ગુજરાત પર આવશે, જ્યારે ભારે પવન સાથે જોરદાર વરસાદ આવશે. એટલે એક વાવાઝોડા માટે પણ આપણે સૌએ તૈયાર રહેવાનું છે. અને એ વાવાઝોડું આવ્યા બાદ પરિસ્થિતિ વરસાદની અંદર ખૂબ સારી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી કે જો એ વાવાઝોડું આવ્યું છે તો એ વરસાદ સારો પડશે, સિસ્ટમ બનશે અને જેના કારણે અલ્નીનોની અસરની વચ્ચે પણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ક્યાંક એ વરસાદની અછત જોવા મળે તેવી આગાહીઓ થઈ રહી છે. પરંતુ બાકી એ તમામ જિલ્લાઓની અંદર ખૂબ સારો વરસાદ પડવાની છે અને એની પાછળનું એક કારણ એ વાવાઝોડું, એ સિસ્ટમ જે સક્રિય થવાની છે એ, અને સિસ્ટમ ક્યાંક સક્રિય ધીરે ધીરે થઈ રહી છે. એની જ અસર એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજના દિવસ દરમિયાન જુલાઈના પહેલા જ દિવસે એટલા માટે દેખાઈ રહી છે કે મોટા ભાગના જિલ્લાઓની અંદર મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે. કેટલાક જિલ્લાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે, ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા હોય એવા દક્ષિણ ગુજરાતની અંદર દ્રશ્યો સામે આવ્યા છે. સામે જૂનાગઢની અંદર પણ એ જ પ્રકારના દ્રશ્યો, પાણી ભરાવાની સ્થિતિ પણ અત્યારે સામે આવી છે. આ તમામ જે પરિસ્થિતિ છે એની પાછળનું એકમાત્ર કારણ છે એક સારી એવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એ સિસ્ટમની અસર આગામી 2-3 દિવસ નહીં પરંતુ 7-8 દિવસ સુધી ક્યાંક જોવા મળે તેવી સ્થિતિ બિલકુલ અત્યારે થઈ રહી છે. ઠીક છે, તો વરસાદ અંગે આપને ત્યાં આપના વિસ્તારમાં કેવી સ્થિતિ છે અને આગામી એક સપ્તાહ સુધી સમગ્ર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં અને કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે, અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. આપના શું મંતવ્ય છે ચોક્કસથી કમેન્ટ કરીને અમને જણાવજો અને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.